ગુજરાતમાં લગ્ન પ્રસંગે ખાનગી બસનું ભાડું નહીં પોસાતા એસટી બસોની માંગ વધી છે. ત્યારે નવસારીમાં એક મહિનામાં 15 લાખની આવક લગ્ન સિઝનમાં થઈ છે. દિવાળીના તહેવારમાં એસટી નિગમ એ સારી એવી કમાણી કરી હતી. ત્યારે હવે લગ્ન સિઝન ખુલતાની સાથે લગ્ન જે ચાલુ થઈ ગયા છે ત્યારે એસટી વિભાગને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. લગ્ન સિઝનમાં જાન લઈ જવા માટે મોટી સંખ્યામાં ખાસ કરીને ખાનગી બસનો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. લોકોની પહેલી પસંદ હોય છે, પરંતુ મોંઘવારીના કારણે લોકો હવે સરકારી એસટી નિગમ વધુ બસોનો જે ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે નવસારીની વાત કરવામાં આવે તો નવસારીમાં પણ એસટી વિભાગને લગ્ન સિઝનમાં ડિસેમ્બર મહિનામાં 15 લાખ રૂપિયાની આવક થઈ છે. જે સમગ્ર માહિતી છે તે નવસારી એસટી ડેપો વિભાગના જે મેનેજર છે તેમણે આપી હતી, અને કઈ રીતે જે બુકિંગ કરી શકાય તેની પણ વિગતવાર માહિતી જે એસટી વિભાગના જે મેનેજર છે તેમણે આપી હતી. ત્યારે સારી એવી આવક થઈ છે, અને તેમણે જણાવ્યું હતું કે કિલોમીટર પ્રમાણે જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે બસમાં 78 થી 80 રૂપિયા જેવી આવક મળવા પામી છે, અને 15 લાખ રૂપિયાની ટોટલ જે આવક થઈ છે ત્યારે જેમાં પ્રતિ કિલોમીટર 78 રૂપિયાની આવક જે થવા પામી છે. તો ચાલો જાણીએ શું છે અને કઈ રીતના બુકિંગ કરી શકાય છે. જે કઈ રીતના વધારાની આવક આપતી છે. ગુજરાત એસટી નિગમ રાજ્યની મુસાફર જનતાને રોજિંદી પરિવહન સેવાની સાથે ખાસ વર્દીની બસ પણ પૂરી પાડતો હોય છે. જેમ કે રાજ્યની જનતાને લગ્ન પ્રસંગ, બાબરી અથવા અન્ય કોઈ પણ સારા નરસા પ્રસંગ માટે ખાસ વર્દીની બસ માટે નોંધણી કરવામાં આવતી હોય છે, તો એ બસ અત્રેથી પૂરી પાડવામાં આવતી હોય છે. જેના માટે મુસાફરે અત્રે આવી અને એક સાધારણ ફોર્મ ભરવાનું હોય છે, અને એનો હેતુ પ્રસિદ્ધ કરવાનો હોય છે, અને માંગે ત્યાં એટલા વાગે એ બસ પહોંચી જતી હોય છે, અને એમનો કાર્યક્રમ પૂરો થયાથી ફરીથી મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને છોડી દેતી હોય છે. આ પ્રકારના લગભગ ડિસેમ્બર મહિનામાં 60 જેટલી બસો થકી નવસારી ડેપો દ્વારા લગભગ 15 થી 16 લાખની આવક મેળવવામાં આવેલ છે, અને પર કિલોમીટરે 78 થી 80 રૂપિયા જેટલી અર્નિંગ મળેલ છે. સામાન્ય પરિવહનમાં અમને રોજિંદી પર કિલોમીટર 30 રૂપિયા જેટલી આવક હોય છે. આમ આ ખાસ વર્ગની જે બસો નોંધાય છે એમાં વધારાની આવક અમને મળી રહેતી હોય છે. બુકિંગ માટે કઈ વસ્તુ ફિલઅપ કરવાની હોય છે? બુકિંગ માટે એક સિમ્પલ ફોર્મ ભરવાનું હોય છે. એના પર એમની તારીખો, નામ, સરનામું, મોબાઈલ નંબર, એમને જરૂરિયાતનું સ્થળ, ક્યાં જવાના છે, એવી સામાન્ય વિગતો ડિસ્ક્લોઝ કરી અને સહી કરીને ફોર્મ અમને આપવાનું હોય છે. એટલે એને અમે કેઝ્યુઅલ કોન્ટ્રાક્ટ તરીકે ટ્રીટ કરતા હોઈએ છીએ.